જય મેલડીમાં જય માં ચામુંડા સ્વાગત છે તમારું મારા વિડીયોમાં પણ હજી કાંઈ લાયક નો કાંઈ હતો પતો છે ને ઘડીક આવે છે તો ઘડીક વહી જાય છે અત્યારે આવી ગઈ છે એટલે હજી આવી તો છે નહીં આપણો કૂવો છે હજી નવું શરૂ કર્યું છે આપણે વિડીયો બનાવવાનું તો થોડોક સપોર્ટ કરવાનું રાખજો આ ધ્યાન રાખીને કર કૂવામાં મારી જવું ગથું તો જાહા ફોન બોન બધું આમ મેં લગી દેખાય ત્યાં સુધી ભરેલો તો થોડોક નીચે વહી ગયો છે સવારની મોટર ચાલુ હતી એટલે કબૂતરને આ જો મળો આ બધું આવું છે આપણે વાડીમાં તો જોઈ શકો છો વાડીની કાંક મજા જ અલગ હોય આપણે કુંડી તો કુંડીમાં પાણી રહેતું જ નથી આ કામની હું જો ઓલા પરાથી પાણી જાય જો જાય છે ન્યાથી જાય છે પછી પાછું આણે પાસે ક્યાંકથી જતું હતું પણ ત્યાં લીલ જામી ગઈ એટલે પાણી નહીં જતી એક જ જગ્યાએથી જાય છે ત્યાંથી પાણી આ બધું જંગલ જેવું જ લાગે જો છે કે નહીં બાકી જંગલ જેવું જો બપોર પછી આંકવાનું છે હાથી બાપા અહીંયા ક્યાંક હાથી ફીટ કરતો તો આ કરેલ હાથી પણ દેખાડ દો એ ચણામાં આંકવાનું છે અત્યારે નહીં બપોર પછી કેમ કે આપણી પાસે બળે જાય છે ને પાડોશી પાસેથી બળે જાય લાવવાના છે એ માટે આ રહ્યું હાથી આ ઓલામાં આંકવાનું છે ચણામાં બપોર પછી પાછો એક વિડીયો અપલોડ કરી એમાં પણ દેખાડીશ કે કઈ રીતે કેમ આવડવા જે આમ તો બધા શાંતિ તો કહે છે પછી આને બીજું શું કહેવાતું એ તો મને ન ખબર અમે અમારી ગામડાની ભાષામાં આને હાથી કહે છે તમે બધા શું કહેતા હોય તો મને નથી ખબર પણ આવી રીતે કાંક છે અને આની હારે આને કહેવાય તોહરો આ એની જોડે બાંધીને પછી બે બળદને બાંધીને પછી હકાલવાનું છે એ બપોર પછી હું દેખાડી કઈ રીતે કેમ હાથી આંખું એ આવડવા છે અને આ છે આપણો હિંચકો પહેલાં બહુ ખાતો હવે ઓછું કરી નાખ્યો હા કેમ કે બધી અને આ બધી થેલીમાં બધી વસ્તુઓ છે આ દાંતરડીને આ બધું વાડીનો સામાન હોય છે હજાર પૈકી અહીંયા વાડી તો જો છે ને દાંતરડીને એવું બધું જો અને આ કાંક સ્પ્રે છે દવા છાંટવાનો નહીં આ ઓલો ખરેખ નાનો કોઈ હિંચકો બાંધ્યો પણ આમાં કોઈ બેસી દઈ ગયું નહીં હું આ તો હાલે ના હિંચકા બેસી કોણ એક જ આમ તો અત્યારે વાડીનો વ્યૂ એકદમ આમ કાંક અલગ જ હોય છે ઉપર પણ અને શાંતિથી સાંભળો તો પક્ષીનો અવાજ આવશે હું સંભળાવું એક મિનિટ ચોરી બોલે છે સાંભળો આવી શાંતિ તમને ક્યાંય કરતા ક્યાંય અનુભવો નહીં વાડી સિવાય ને ગામડા સિવાય ક્યાંય આવી શાંતિ મળે ને સિટીમાં જ્યાં જો ત્યાં વાહનો તે ધૂધું કાંતક તો ફેક્ટરીને ઓલાનો ગલાનો બધાનો અવાજ થોડા જજી બધે અવાજ સાથે ગામડા જેવી શાંતિ ક્યાંય કરતા ક્યાંય ન મળે એ હું તમને જે ઓલો હાથી હમણાં મેં દેખાડ્યું હતું કે ને એને શું કહેવાય કે આ એ શાંતિ તો આમ તો કહેવાય સાહણું કહેવાય અમારી ભાષામાં એને એ આની અંદર આંકવાનું છે જો આની આ ઝટકાનો વાયર છે અત્યારે બનશે એટલે કંઈ લાગે એમ છે નહીં જો આ ચણામાં જો આ જે ચણા દેખાય આ બેની વચમાં રહે બે આણકોની સાઈડ રહે અને બે આણકોની સાઈડ રહે એટલે વચમાં ચણાને કાંઈ થાય ને આ જે ઉગાવો નીકળે છે ને એ માટે થઈને સાંતી આંકવાનું છે આપણે આમાં કપા તો આ કપા જો અહીં ખી નાખેલો જો બરાબર આ હરગવામાં ઘણી સિંગો આવી છે દેખાડું હમણાં બપોર પછી આમાં હાથી આમાં અત્યારે તો લાઇટ છે ને એટલે પાણી વાળતો હતો અત્યારે આ દૂધીનો વેલો છે પણ એક દૂધ્યું છે એ તે જો કેવું થઈ ગયું જો આવું થઈ ગયું દવા છાંટવી પડે એમ છે વેલો હાવ ઓલો થઈ ગયો ઉનાળાના વાવા પડે શિયાળાના ઉનાળાના આ બધા ચોમાસાના વેલા છે એટલે જો અહીંયા એક છે દૂધીનો વેલો ઉપર જો છે ને બધી બલકોની બાજુ સોળીનો છે એ પણ દેખાડતો પહેલાં હું હરગવાની સિંગો બતાવી દઉં પછી આપણે જાઉં એણપા જોવા ચોળીનો એનો વેલો છે એ પણ દેખાડું હરગવામાં જો હરગવા ગયા આપણે બીજો ઓલકોની સાડીમાં એક હરગો છે આ ગઈ સાલનો હરગો છે એને કાપી નાખ્યો તો નીચેથી હવે પાછો ઉપરથી કોલાણો જો આ બધી સિંગું જો અહીંયા જો લુરખા જો છે ને બાકી જો હવે હું ઓલકોની સાઈડ તમને જઈને દેખાડું કે આપણે જેવો તો કહેતા હતા ને સોળી એ જાજા ભાગીની વસ્તુ અમને અહીંયા ગામડેથી જ મળી જાય
રીંગણી વાવેલી છે, લસણ વાવેલું છે, કોથમરી છે, મેથી છે, ઘણી જાતની વસ્તુ વાવેલી. એટલે માર્કેટમાં જવું એટલે ઓછું લે. ટમેટી છે પણ ઝીણી ઝીણી ટમેટી આવે, એમાં કાંઈ બહુ સામાન્ય દેશી ટમેટા જેવું કંઈ કામનું નહીં. મેં હમણાં કીધું હતું કે નહીં, જે સોળીનો વેલો છે એ જો આવડા આવી પણ હશે. સોળી તો હું તમને દેખાડું થોડી. આ તો વાલરનો વેલો છે, સોળીનો નથી. જો સોરી જો છે ને, જો સોળીનો વેલો છે. જો આવું કાંક છે બધી. આમ તો સારું સામે પાણી તો પાઈ દીધેલું. જો આજે વખતનો વાવેલો હરગવો છે. હું તમને ઉલકોની સાઈડ જઈને હમણાં વ્યૂ બતાવવા આપતા કેવો વ્યૂ લાગે છે. આ જો તરબૂચનો વેલો છે. જો આમાં નાના નાના તરબૂચ પણ આવેલા છે. જો છે ને, જો પપૈયા છે પણ ઓલ એ તો આપણા વિડીયોમાં બીજે દેખાડ્યું હતું. હું હજી તમને બીજા વેલા બતાવું શીવડાના ને. આની અંદર જે આ ખાલા જે વચમાં કપા હતો એ કપા કાઢીને આની અંદર ડોડા વાવેલા છે. જો આની અંદર આજે પાળો દેખાય, આ પાળો, આજે પાળો સીધો આમ વચ્ચોવચ એમાં વાવેલા છે ડોડા બધાયમાં. આ એક જ પાળિયામાં એમને આમ બધાય મોલમાં વાવેલા છે. હું આને તમને સીબડાના એના વેલા બતાવી દઉં. આ ચણા વાવ્યા હતા પણ વરસાદના કારણે બધું તબાહ થઈ ગયું હતું. જો બધું બળી ગયું હતું એમ. આ સીબડાનો વેલો હતો પણ એ તે બળી ગયો. જો છે ને, આ જો નાનું ઓળું સીબડું તો આવેલું છે. તો તે વેલો ભલે બળી ગયો. કાકડી છે, સીબડું તે ને કાકડી તે. જો અહીંથી કોઈક તોડી ગયેલું છે પણ આ જોયું. હજી તમને બીજો વેલો બતાવવા આગળ જતા. આ છે રીંગણી. જોરે મેં કીધું હતું કે નહીં, રીંગણી પણ અહીંયા વાવેલી છે. આ રીંગણી ઓલી થઈ ગઈ છે. રીંગણા તો આવે છે પણ હાવ ઓછા એમ. જો આ જોયું. જો આમાં કાકડી પણ છે. જોરે છે ને, હું કહેતો હતો કે નહીં કાકડી છે એમ. જો અહીંયા પણ કાકડી છે. જો આ વેલો બળી ગયો છે. આ તો ચણાનો છે. એમાં તો નાના નાના પોપટા આવેલા દેશે નથી છે. ના ફૂલડા આવેલા છે. હજી કાંઈ પોપટા આવેલા છે નહીં. ઓલકોની સાઈડ ચણા વાવ્યા છે હજી બહુ નાના છે. એટલે હજી હું તમને આ વ્યૂ બતાવી દઉં કેવો છે આપણો વાડીનો વ્યૂ. જરાક કહેજો મને. ઘરની વાડી જો, કોઈની ભાગું તાગું કે એવું કાંઈ રાખતા નથી. આ જો નાનો ઓળો ભીંડાનો ચોરો. આ બધે ચોમાસું છે અત્યારના વાવવા પડે. એટલે અત્યારના વાવવા પડે એમ છે. અત્યારે એટલે શિયાળાની સિઝનના એમ, ચોમાસાની સિઝનના નો. મેં ટમેટીનું કીધું હતું એ પણ અહીંયા છે. જોરે અરે ટમેટા હશે પણ બધા ઉતારી લીધા એમ કહેતા હતા ઘરેથી. આ ફૂલડા તો છે એટલે ટમેટા આ જોયું. એક ટમેટું ઝીણું ઓળું છે. હા, મિની ટમેટું. અમારી ગુજરાતી ભાષામાં કહો તો મિની ટમેટું. જો અહીંયા છે ટમેટી. જો આ તો દેશી ટમેટી છે. જો છે ને, બાકી કાચા અને નાના ટમેટા છે. જો છે ને બાકી. જો અહીંયા પણ છે. જો એક મિનિટ દેખાડો. જો આ તો સડી ગયું છે. જો આ દવા નથી છાંટેલી ને એના કારણે સડી ગયું છે. બાકી તો બધું ઠીકઠાક. હાલો હવે જવાનું છે આપણે મોટર જોવા. જો લાઇટ આવી ગઈ હોય તો પાણી ચાલુ કરી દેવી. કેમ કે હવાનું પાણી વાળું છે. આ જેથી રજા રહી તેથી આ પાણી વાળવાનું જ થાય. બાપા કહીને વ્યા જાય જાઓ પાણી વાળવાનું છે. એટલે પછી તો શું કરું. જો આ રીંગણીના છોડવા પાછા 4-5 છે. એ મસ્ત કાના છે. જો એમાં રીંગણા પણ કેવા મસ્તીના છે. જો હું બતાવું. જો આવું રીંગણું ત્યાં માર્કેટમાં પણ નહીં જોવા. ત્યાંથી આપણે આવી ગયા હતા મોટર જોવા. હવે જોઈ લેવી. લાઇટ તો આવી ગઈ છે. કદાચ લાઇટ આવી ગઈ છે. પપ્પાનો ફોન હતો કે લાઇટ આવી છે તો જોતો, એટલે એ માટે વિડીયો બંધ થઈ ગયો હતો. આ જો આવી ગઈ છે. જો આવી રીતે કાંક વ્યૂ છે. જો આ પાણી અહીંયા કૂવામાંથી આવે. 3 ફીટની મોટર. સારું હાલો હવે મળીશું આપણે નવા વિડીયોમાં. વિડીયો કેવો લાગ્યો જરાક મને જણાવજો. સારો લાગ્યો હોય તો સારું કહેજો, અને જેવો પણ લાગ્યો મને કહેજો જરૂર. સારું, ચાલો મળીશું નવા વિડીયોમાં.